આજરોજ વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની ઋતુને લઈને આઈસ ફેક્ટરી તેમજ વોટર ચિલિંગ પ્લાન્ટ ની પ્રિમાઇસીસમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આજ અમે આરવી દેસો રોડ પર આવેલ એક વોટર ચિલિંગ પ્લાન્ટમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ દરમિયાન તેઓને ત્યાં સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલીક ખામીઓ જોવા મળેલ. તે અંતર્ગત તેમને આપણે વોર્નિંગ આપેલ છે અને તે કામગીરી હાલ હમણાં શરૂ થઈ છે. વધુમાં તેઓના જે ચિલિંગ પ્લાન્ટના મેમ્બ્રેન તેમજ ફિલ્ટર્સ અને જે ફાઇનલ પ્રોડક્ટ તરીકે જે પાણી કસ્ટમરને જાય છે તેના આપણે રિપોર્ટ પણ એમને રજૂ કરવાની માગણી કરવામાં આવે છે. સેમ્પલ લેવામાં આવે? નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમને ખાલી નમૂનો પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં જાતે આપી અને તેનો રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરવામાં આવે છે. ના, હાલ એવી કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવેલ નથી. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.